એક નોટિસથી આણંદમાં એક જ નામના 29 ખેડૂતો દોડતા થયા। એક સાથે 29 જેટલા ચંદુભાઈ મંગળભાઈ નામના ખેડૂતો દોડતા થયા। વારસાઈ હક દાખલ કરવાની અરજીને લઈ ખેડૂતોને નોટિસ આપવામાં આવી। ચંદુભાઈ નામના ખેડૂતે વારસાઈ હક દાખલ કરવા માટે અરજી કરી હતી અને આ અરજીના પગલે ચંદુભાઈ મંગળભાઈ નામના 29 ખેડૂતોને નોટિસ અપાઈ અને તમામ 29 ખેડૂતને કલેક્ટરની કોર્ટમાં સાંભળવામાં આવ્યા। મારી જમીન પર બિનકાયદેસર બ્રહ્મભટ્ટ કરીને અંદર ઘૂસ્યો, બરાબર, અને મને મરણ સાબિત કર્યો, કારણ કે મારી ઉંમર તો 38 વર્ષ છે અને મારો છોકરો મને 84 વર્ષનો બતાડે છે। તો આ કઈ રીતે? મારી હજુ ઉંમર તો મારી પહેલાં કઈથી આવ્યો? મારે નોટિસ આવી કલેક્ટર ઓફિસેથી, તો મારે છે ને બિનકાયદેસર સરકાર જોડે મારે જવાબ જોઈએ છે કે મને મરણ સાબિત કરે। બાકી હાલમાં હું જીવું છું, મારી જોડે બધા પ્રૂફ છે, ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે, અત્યારે હયાતી મારી જોડે છે। તો મને મરેલો સાબિત કરવાનું એનું કારણ શું? હું તો હયાતી જીવિત છું। કલેક્ટર કચેરીમાં સાહેબ મારે નોટિસ આવેલી હતી કે ભાઈ તમારી જમીનમાં ઓનલાઈન વારસાઈ થઈ છે, કે એમાં ચંદુભાઈ મંગળભાઈ મારું મૈયત બતાવ્યું છે 12/5/85ની સાલમાં। હવે અત્યારે મારી ઉંમર છે લગભગ 45 વર્ષ જેવી। હવે એમણે મને મૈયત બતાવે છે અને અમારા જે નંબર 6 નું હકપત્ર છે એની અંદર એન્ટ્રી અંદર મૈયત બતાવ્યું છે, ચંદુભાઈ મંગળભાઈ મરી ગયા છે એવું લખેલું બતાવ્યું। એટલે અમારે આવું પડ્યું અને આ રીતે ખોટી વારસાઈઓ કરાવે છે। જે અમદાવાદનો કોઈ ગોપાલ કનૈયાલાલ બ્રહ્મભટ્ટ એ ખોટી વારસાઈ કરાવીને અંદર પેઢીમાં નોમન દાખલ કરવા કરે છે જમીનમાં, એ આ બધું ખોટી રીતે સાહેબ થઈ રહ્યું છે। 3 નકલમાં નામ ગાળી દીધું છે બિનકાયદેસર, અમને તો ખબર એ નહીં। શું નામ છે અને કયા નામને મરણ બતાવ્યું? સાહેબ ચંદુભાઈ મંગળભાઈ પરમાર રતનપુરાની અત્યારે રહ્યા છે? પર હે હા છે, આ જાતે ઉભા છે। તમે પોતે ચંદુભાઈ? હા પોતે। અને તમારું ક્યારે મૈયત ક્યારે બતાવી જાવ? મૈયત સાહેબ હતા તો નથી જાય તા ખબર પડી અમને, તારા એના કા આવતા હોય। તો ચંદુભાઈ નામના ખેડૂતે વારસાઈ હક દાખલ કરવા માટે અરજી કરી હતી અને ત્યારબાદ આ 29 જેટલા જે ચંદુભાઈ મંગળભાઈ નામના ખેડૂતો છે તેમને નોટિસ આપવામાં આવી છે। આ તમામ ખેડૂતો છે દોડતા થયા છે અને કલેક્ટરની કોર્ટમાં આ તમામને સાંભળવામાં આવ્યા છે। એક સાથે આ 29 જેટલા ચંદુભાઈ મંગળનામ નામના ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે, કારણ કે વારસાઈ હક દાખલ કરવાની અરજીને લઈ આ ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે। જો કે આ સમગ્ર મામલાને લઈ હવે અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે 29 જેટલા જે ચંદુભાઈ મંગળભાઈ નામના ખેડૂતો છે તેમની આ જમીન કોણે હડપ કરી છે।